પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ. પ્રાસ્તાવિક. ધોરણ 9માં તમે વાસ્તવિક સંખ્યાઓ તેમજ અસમય સંખ્યાઓ વિશે ભણી ચૂક્યા છો. આ પ્રકરણમાં આપણે વાસ્તવિક સંખ્યાઓની ચર્ચા ચાલુ રાખીશું. હવે આપણે આગળના વિભાગમાં ધન પૂર્ણાંકોના ખૂબ જ અગત્યના ગુણધર્મો, યુક્લિડની ભાગપ્રવિધિ અને અંકગણિતના મૂળભૂત પ્રમેયથી પ્રારંભ કરીશું. યુક્લિડની ભાગપ્રવિધિ નામ જ દર્શાવે છે કે તેને પૂર્ણાંકોની વિભાજ્યતા સાથે કંઈક સંબંધ છે. સરળ ભાષામાં કહીએ તો કોઈ પણ ધનપૂર્ણાંક a ને બીજા કોઈ ધનપૂર્ણાંક b વડે ભાગવામાં આવે તો અનઋણ શેષ r વધે અને તે b કરતાં નાની હોય. તમે જાણો છો કે દરેક વિભાજ્ય પૂર્ણાંકને અવિભાજ્ય પૂર્ણાંકોના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય. આ અગત્યનો ગુણધર્મ એ અંકગણિતનું મૂળભૂત પ્રમેય છે. આ પરિણામ સરળતાથી દર્શાવી અને સમજાવી શકાય. આપણે અંકગણિતના મૂળભૂત પ્રમેયના 2 મુખ્ય વ્યવહારુ ઉપયોગો કરીશું. તેના ગણિતના ક્ષેત્રના કેટલાક ખૂબ જ ઊંડા અને નોંધપાત્ર ઉપયોગો છે. તમે ધોરણ 9માં અભ્યાસ કર્યો કે √2, √3 અને √5 જેવી ઘણી બધી સંખ્યાઓને અસમય સાબિત કરવા આ પ્રમેય વપરાય છે. બીજું, આ પ્રમેયનો ઉપયોગ સમય સંખ્યાઓ p/q ઇન બ્રેકેટ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0ની દશાંશ અભિવ્યક્તિ ક્યારે શાંત હોય અને ક્યારે અનંત આવૃત્ત હોય તે જાણવામાં થાય છે. આ માટે આપણે p/qના છેદ, qના અવિભાજ્ય અવયવો પર દૃષ્ટિપાત કરીએ છીએ. તમે જોશો કે qનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ p/qની દશાંશ અભિવ્યક્તિનું સંપૂર્ણ સ્વરૂપ નક્કી કરે છે. યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. નીચે દર્શાવેલ લોક કોયડાને વિચારીએ. એક વેપારી રસ્તા પર ઈંડા વેચી રહ્યો હતો. જેની પાસે કંઈ જ કામ ન હતું તેવો એક આળસુ માણસ તે વેપારી સાથે શાબ્દિક દ્વંદ્વમાં ઉતરી ગયો અને તેનું પરિણામ તકરારમાં આવ્યું. તેણે ઈંડાની ટોપલી ખેંચી લીધી અને જમીન પર પછાડી. ઈંડા તૂટી ગયા. વેપારી પંચાયત પાસે ગયો અને પેલા આળસુ વ્યક્તિ પાસેથી તૂટેલા ઈંડાના પૈસા અપાવવા કહ્યું. પંચાયતે પૂછ્યું કે કેટલા ઈંડા તૂટી ગયા હતા. તેણે આ પ્રમાણે જવાબ આપ્યો. જો ઈંડાને 2-2ના સમૂહમાં ગણવામાં આવે તો 1 ઈંડું બાકી રહે. જો ઈંડાને 3-3ના સમૂહમાં ગણવામાં આવે તો 2 ઈંડા બાકી રહે. જો ઈંડાને 4-4ના સમૂહમાં ગણવામાં આવે તો 3 ઈંડા બાકી રહે. જો ઈંડાને 5-5ના સમૂહમાં ગણવામાં આવે તો 4 ઈંડા બાકી રહે. જો ઈંડાને 6-6ના સમૂહમાં ગણવામાં આવે તો 5 ઈંડા બાકી રહે. જો ઈંડાને 7-7ના સમૂહમાં ગણવામાં આવે તો કોઈ ઈંડું બાકી ન રહે. મારી ટોપલીમાં 150થી વધુ ઈંડા સમાઈ શકે નહીં. તો તેમાં કેટલા ઈંડા હતા? ચાલો આપણે કોયડો ઉકેલવા પ્રયાસ કરીએ. ધારો કે ઈંડાની સંખ્યા a હતી. ગણતરી કરતા પહેલા એ તો સ્પષ્ટ છે કે એની કિંમત 150 કે તેથી ઓછી હોય. જો ઈંડાની 7-7ના સમૂહમાં ગણતરી કરીએ તો કંઈ જ બાકી રહે નહીં. તેથી
કોઈ પ્રાકૃતિક સંખ્યા p માટે a ઇઝ ઇક્વલ ટુ 7p પ્લસ 0 વડે દર્શાવી શકાય. જો ઈંડાની 6 સમૂહમાં ગણતરી કરીએ તો કોઈ પ્રાકૃતિક સંખ્યા q માટે a ઇઝ ઇક્વલ ટુ 6q પ્લસ 5. જો ઈંડાની 5 સમૂહમાં ગણતરી કરીએ તો 4 ઈંડા બાકી રહે. તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા w માટે a ઇઝ ઇક્વલ ટુ 5w પ્લસ 4. જો ઈંડાની 4 સમૂહમાં ગણતરી કરીએ તો 3 ઈંડા બાકી રહે. તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા s માટે a ઇઝ ઇક્વલ ટુ 4s પ્લસ 3 વડે દર્શાવી શકાય. જો ઈંડાની 3 સમૂહમાં ગણતરી કરીએ તો 2 ઈંડા બાકી રહે. આથી કોઈ પ્રાકૃતિક સંખ્યા t માટે a ઇઝ ઇક્વલ ટુ 3t પ્લસ 2 વડે દર્શાવી શકાય. જો ઈંડાની 2 સમૂહમાં ગણતરી કરીએ તો 1 ઈંડું બાકી રહે. તેથી કોઈ પ્રાકૃતિક સંખ્યા u માટે a ઇઝ ઇક્વલ ટુ 2u પ્લસ 1 વડે દર્શાવી શકાય. દરેક કિસ્સામાં આપણે આપેલ a નો ધનપૂર્ણાંક b એટલે કે આપણા આ ઉદાહરણમાં b ની કિંમત ક્રમિક રીતે 7, 6, 5, 4, 3 અને 2 છે. વડે ભાગાકાર થાય અને શેષ r વધે છે. એટલે કે આપણા આ ઉદાહરણમાં r ની કિંમત ક્રમિક રીતે 0, 5, 4, 3, 2 અને 1 છે અને શેષ b કરતાં ઓછી છે. જે ક્ષણે આપણે આવા સમીકરણો લખીએ છીએ ત્યારે આપણે પ્રમેય 1.1માં આપેલ યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીએ છીએ. ફરી આપણે આપણા કોયડા તરફ જઈએ. તમને કોઈ ખ્યાલ આવે છે કે આપણે તેને કેવી રીતે ઉકેલી શકીએ? હા, આ બધી જ સ્થિતિનું સમાધાન કરે તેવા 7ના ગુણિત શોધવા જોઈએ. પ્રયત્ન અને ભૂલ પરથી એટલે કે લસાની સંકલ્પનાનો ઉપયોગ કરતા તમે તેની પાસે 119 ઈંડા હોય તેવી માહિતી મેળવી શકો છો. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેયનો પરિચય મેળવવા માટે નીચે આપેલા પૂર્ણાંકોના યુગ્મ વિચારીએ. 17 and 6, 5 and 12, 20 and 4. આ કોયડામાં દર્શાવ્યા પ્રમાણે આપણે દરેક યુગ્મ વચ્ચે નીચે પ્રમાણે સંબંધ દર્શાવી શકીએ. 17 ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 2 પ્લસ 5 એટલે કે 17માં 6 2 વખત છે અને 5 શેષ વધે છે. 5 ઇઝ ઇક્વલ ટુ 12 ઇન્ટુ 0 પ્લસ 5 એટલે કે 12 એ 5થી મોટા હોવાથી આ સંબંધ આમ થશે. 20 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 5 પ્લસ 0 એટલે અહીં 4ના 5 ગણા 20 થાય અને કંઈ જ શેષ ન વધે. ધનપૂર્ણાંકો a અને bના પ્રત્યેક યુગ્મ માટે આપણને નીચેના સંબંધને સંતોષે તેવી પૂર્ણ સંખ્યાઓ q અને r મળે છે. a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન b. આપણે નોંધીએ કે q અથવા r શૂન્ય પણ હોઈ શકે પરંતુ બંને સાથે શૂન્ય નહીં. તમે નોંધ્યું કે q અને r અનન્ય છે. તે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r
લેસ ધેન બી માટે એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર નું સમાધાન કરતા હોય તેવા એકમાત્ર પૂર્ણાંકોની જોડ છે. તમને એવી અનુભૂતિ પણ થઈ હશે કે આટલા વર્ષોથી આપણે ભાગાકારની જે લાંબી પ્રક્રિયા કરતા આવ્યા છીએ તેનું આ તો માત્ર નવા સ્વરૂપે પુનર્વિધાન છે અને તેમાં પૂર્ણાંકો ક્યુ અને આરને અનુક્રમે ભાગફળ અને શેષ કહે છે. આ પરિણામને ઔપચારિક રીતે નીચેના સ્વરૂપમાં સામાન્ય વિધાન સ્વરૂપે મૂકી શકીએ. પ્રમેય 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વપ્રમેય. આપેલ ધનપૂર્ણાંકો એ અને બીને સંગત અનન્ય અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર અને 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી. નોંધ, ક્યુ અનઋણ છે પરંતુ ક્યુ અને આર સાથે શૂન્ય નથી. આ પરિણામ લાંબા સમયથી પ્રચલિત છે પરંતુ તેની પ્રથમ વખત યુક્લિડની એલિમેન્ટ બુક 7માં નોંધ લેવાઈ હતી. યુક્લિડની ભાગ પ્રવિધિ આ પૂર્વ પ્રમેય પર આધારિત છે. પ્રવિધિ એટલે કે અલ્ગોરિધમ એ સારી રીતે વ્યાખ્યાયિત કરેલ પગલાઓની શ્રેણી છે જે ઉદાહરણ એટલે કે દાખલાઓના ઉકેલ માટેની પ્રક્રિયા છે. પ્રવિધિ એટલે કે અલ્ગોરિધમ શબ્દ 9મી શતાબ્દીના પર્શિયન ગણિતજ્ઞ અલ ખ્વારિઝમીના નામ પરથી ઉદ્ભવેલો છે. વધુમાં એલ્જિબ્રા શબ્દ તેમણે લખેલ પુસ્તક હિસાબ અલ ઝબરવલ મુકાબલમાંથી આવેલ છે. પૂર્વ પ્રમેય એ કોઈ બીજા વિધાનને સાબિત કરવા વપરાયેલ સાબિત થયેલું વિધાન છે. યુક્લિડની ભાગ પ્રવિધિ એ આપેલા બે ધનપૂર્ણાંકોનો ગુસા શોધવા માટેની પ્રવિધિ છે જેના વડે ધનપૂર્ણાંકો એ અને બી બંને વિભાજ્ય હોય તેવો મોટામાં મોટો ધનપૂર્ણાંક ડી એ અને બીનો ગુસા છે. ચાલો આપણે પ્રથમ એક ઉદાહરણ દ્વારા આ પ્રવિધિનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે તે જોઈએ. ધારો કે આપણે બે પૂર્ણાંકો 455 અને 42નો ગુસા શોધવો છે. આપણે મોટા પૂર્ણાંક 455 થી શરૂઆત કરીશું. ત્યારબાદ તેમાં આપણે યુક્લિડનું પૂર્વ પ્રમેય વાપરીશું. 455 ઇઝ ઇક્વલ ટુ 42 ઇન્ટુ 10 પ્લસ 35. હવે આપણે ભાજક 42 ને ભાજ્ય તરીકે લઈ અને 35 ને ભાજક તરીકે લઈને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીએ તો 42 ઇઝ ઇક્વલ ટુ 35 ઇન્ટુ 1 પ્લસ 7 મળે. હવે ભાજક 35 ને ભાજ્ય તરીકે લઈ અને 7 ને ભાજક તરીકે લઈને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા 35 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 5 પ્લસ 0 મળે. આપણે નોંધીએ કે શેષ શૂન્ય મળે છે અને હવે આપણે પ્રક્રિયા આગળ નથી કરી શકતા. આ તબક્કે આપણે એવું નિર્ણયાત્મક રીતે કહી શકીએ કે 455 અને 42નો ગુસા 7 થાય. તમે 455 અને 42ના અવયવોની યાદી બનાવીને સરળતાથી આ ચકાસી શકો છો. આ પદ્ધતિ કેમ નિર્ણયાત્મક છે? એનો જવાબ નીચેના પરિણામ ઉપરથી મળશે. હવે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ સ્પષ્ટપણે દર્શાવી શકીએ. આથી સી ઇઝ ગ્રેટર ધેન ડી હોય તેવા બે ધનપૂર્ણાંકો સી અને ડીનો ગુસા મેળવવા માટે નીચેના પગલાઓ છે. પગલું 1. યુક્લિડના ભાગાકાર પૂર્વ પ્રમેયનો સી અને ડી ઉપર ઉપયોગ કરતા આપણને સી
ઇઝ ઇક્વલ ટુ ડી ક્યુ પ્લસ આર. 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ આર લેસ દેન ડી થાય તેવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આર મળે. પગલું 2. જો આર ઇઝ ઇક્વલ ટુ 0 તો આર એ સી અને ડીનો ગુસા થાય. જો આર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો ડી અને આરને ભાગાકારનું પૂર્વ પ્રમેય લગાડીએ. પગલું 3. આ પ્રક્રિયા જ્યાં સુધી શેષ 0 ન થાય ત્યાં સુધી ચાલુ રાખો. આ તબક્કે જ્યારે શેષ 0 બને ત્યારે ભાજક એ માંગેલ ગુસા થાય. આ પ્રવિધિમાં પરિણામ મળે છે કારણ કે સી અને ડીનો ગુસા ઇઝ ઇક્વલ ટુ ડી અને આરનો ગુસા. ગુસા ઇન બ્રેકેટ સી એન્ડ ડી એ સી અને ડીનો ગુસા દર્શાવે છે. ઉદાહરણ: યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 4052 અને 12576 નો ગુસા શોધો. ઉકેલ. પગલું 1. 12576 ઇઝ ગ્રેટર દેન 452 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો 12576 અને 4052 પર ઉપયોગ કરતા 12576 ઇઝ ઇક્વલ ટુ 4052 ઇન્ટુ 3 પ્લસ 420. પગલું 2. શેષ 420 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો 4052 અને 420 ઉપર ઉપયોગ કરતા 4052 ઇઝ ઇક્વલ ટુ 420 ઇન્ટુ 9 પ્લસ 272. પગલું 3. ભાજક 420 ને નવા ભાજ્ય તરીકે અને શેષ 272 ને નવા ભાજક તરીકે લઈએ અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા 420 ઇઝ ઇક્વલ ટુ 272 ઇન્ટુ 1 પ્લસ 148. આપણે નવો ભાજ્ય 272 અને શેષ 148 ને નવો ભાજક તરીકે લઈએ અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરીએ તો 272 ઇઝ ઇક્વલ ટુ 148 ઇન્ટુ 1 પ્લસ 124. નવો ભાજ્ય 148 અને શેષ 124 ને નવો ભાજક તરીકે લઈએ અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા 148 ઇઝ ઇક્વલ ટુ 124 ઇન્ટુ 1 પ્લસ 24. નવો ભાજ્ય 124 અને શેષ 24 ને નવો ભાજક તરીકે લઈએ અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા 124 ઇઝ ઇક્વલ ટુ 24 ઇન્ટુ 5 પ્લસ 4. નવો ભાજ્ય 24 અને શેષ 4 ને નવો ભાજક તરીકે લઈએ અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા 24 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 6 પ્લસ 0. શેષ હવે શૂન્ય બને છે. આથી આપણી પ્રક્રિયા અટકે છે. આ તબક્કે ભાજક 4 હોવાથી 12576 અને 4052 નો ગુસા 4 થાય. આપણે નોંધીએ કે 4 ઇઝ ઇક્વલ ટુ 24 અને 4 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 124 અને 24 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 148 અને 124 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 272 એન્ડ 148 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 420 અને 272 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 4052 અને 420 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 12576 અને 4052 નો ગુસા. યુક્લિડની ભાગ પ્રવિધિ માત્ર ખૂબ જ મોટી સંખ્યાઓના
ગુસાઅ મેળવવા માટે જ ઉપયોગી છે એટલું જ નહીં, પરંતુ તે કોમ્પ્યુટરના પ્રોગ્રામ તૈયાર કરવા માટેના અલ્ગોરિધમ એટલે કે પ્રવિધિના ખૂબ જ શરૂઆતના ઉદાહરણમાંની એક છે. આપણે નોંધીએ કે જ્યાં સુધી શેષ 0 ન બને ત્યાં સુધી દરેક તબક્કે ભાજક એ નવો ભાજ્ય બને છે અને શેષ એ નવો ભાજક બને છે. શેષ 0 બને તે તબક્કે છેલ્લો ભાજક એ આપેલ સંખ્યાઓનો ગુસા છે. નોંધ 1. યુક્લિડના ભાગાકારનું પૂર્વપ્રમેય અને ભાગ પ્રવિધિ ખૂબ જ નજીકથી એકબીજા સાથે જોડાયેલા હોવાથી લોકો અવારનવાર ભાગાકારના પૂર્વપ્રમેયને ભાગાકાર પ્રવિધિ પણ કહેતા હતા. 2. વળી યુક્લિડની ભાગ પ્રવિધિનું વિધાન માત્ર ધનપૂર્ણાંકો માટે જ કર્યું છે, છતાં તેને b ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તેવા બધા જ શૂન્યેતર પૂર્ણાંકો સુધી વિસ્તારી શકાય. જો કે ભાગ પ્રવિધિના આ પાસાની ચર્ચા આપણે અહીં નહીં કરીએ. સંખ્યાઓના ગુણધર્મો મેળવવા માટે યુક્લિડની ભાગ પ્રવિધિના કેટલાક ઉપયોગો છે. આપણે આ ઉપયોગોના કેટલાક ઉદાહરણો અહીં આપીએ. ઉદાહરણ: દર્શાવો કે કોઈ દરેક યુગ્મ ધન પૂર્ણાંક એ પૂર્ણાંક q માટે 2q સ્વરૂપમાં હોય અને દરેક અયુગ્મ ધન પૂર્ણાંક q માટે 2q + 1 સ્વરૂપમાં હોય. ઉકેલ: ધારો કે a કોઈ ધન પૂર્ણાંક છે અને b ઇઝ ઇક્વલ ટુ 2, તો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર કોઈ પૂર્ણાંક q ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે a ઇઝ ઇક્વલ ટુ 2q + r અને r ઇઝ ઇક્વલ ટુ 0 અથવા r ઇઝ ઇક્વલ ટુ 1, કારણ કે 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 2 માટે a ઇઝ ઇક્વલ ટુ 2q અથવા 2q + 1. જો a ઇઝ ઇક્વલ ટુ 2q તો a એ 2 વડે વિભાજ્ય છે અને a ને યુગ્મ પૂર્ણાંક કહે છે. જો a ઇઝ ઇક્વલ ટુ 2q + 1 તો a એ 2 વડે વિભાજ્ય નથી તથા a ને 2 વડે ભાગતા 1 શેષ વધે છે. આવા પૂર્ણાંક a ને અયુગ્મ પૂર્ણાંક કહે છે. જો a એ 2qના સ્વરૂપમાં હોય તો a યુગ્મ પૂર્ણાંક છે. વળી કોઈ પણ ધનપૂર્ણાંક યુગ્મ અથવા અયુગ્મ હોઈ શકે. માટે કોઈ પણ અયુગ્મ ધનપૂર્ણાંક એ 2q + 1 સ્વરૂપમાં હોય. ઉદાહરણ: દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધનપૂર્ણાંક એ કોઈક પૂર્ણાંક q માટે 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપમાં હોય. ઉકેલ: ચાલો આપણે અયુગ્મ ધનપૂર્ણાંક a લઈએ. આપણે પૂર્ણાંક a અને b ઇઝ ઇક્વલ ટુ 4 માટે ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીએ. 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન 4 હોવાથી સંભવિત શેષ 0, 1, 2 અને 3 થાય. આથી q ને ભાગફળ લેતા a એ 4q અથવા 4q + 1 અથવા 4q + 2 અથવા 4q + 3. જો કે a અયુગ્મ હોવાથી a એ 4q અથવા 4q + 2 ન હોઈ શકે, કારણ કે બંને 2 વડે વિભાજ્ય છે. માટે કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક એ 4q + 1 અથવા 4q + 3 સ્વરૂપનો હોય. ઉદાહરણ: એક મીઠાઈવાળા પાસે 420 નંગ કાજુ બરફી અને
130 નંગ બદામ બરફી છે. તે એવી રીતે થપ્પી ગોઠવવા માંગે છે કે દરેક થપ્પીમાં સમાન સંખ્યા હોય અને તે તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ હેતુ માટે દરેક થપ્પીમાં કેટલી સંખ્યામાં બરફી રાખવી જોઈએ? ઉકેલ. આ પ્રશ્નનો ઉકેલ પ્રયત્ન અને ભૂલ દ્વારા મેળવી શકાય, પરંતુ આને ગાણિતિક રીતે કરવા માટે આપણે 420 એન્ડ 130 નો ગુસા શોધવો જોઈએ. આ ગુસા દરેક થપ્પીમાં રહેલ બરફીની મહત્તમ સંખ્યા થાય અને થપ્પીઓની સંખ્યા પણ લઘુત્તમ થાય. આથી તાસકમાં વપરાયેલ જગ્યા પણ લઘુત્તમ થાય. હવે તેનો ગુસા શોધવા માટે યુક્લિડ પ્રવિધિનો ઉપયોગ કરતા 420 ઇઝ ઇક્વલ ટુ 130 ઇન્ટુ 3 પ્લસ 30. 130 ઇઝ ઇક્વલ ટુ 30 ઇન્ટુ 4 પ્લસ 10. 30 ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ 3 પ્લસ 0. આથી 420 અને 130 નો ગુસા 10 થાય. માટે તે મીઠાઈવાળા દરેક થપ્પીમાં કોઈ પણ પ્રકારની બરફીની સંખ્યા 10 રાખી શકે. નોંધ. દરેક થપ્પીમાં બરફીની સમાન સંખ્યા ડી હોય તો 420 તથા 130 બંને ડી વડે વિભાજ્ય છે. થપ્પીઓની સંખ્યા 420 અપોન ડી તથા 130 અપોન ડી ન્યૂનતમ હોય તો તાસકમાં ઓછામાં ઓછી જગ્યા રોકે. આ માટે ડી મહત્તમ હોય તે આવશ્યક છે. આથી ડી ઇઝ ઇક્વલ ટુ 420 અને 130 નો ગુસા. ઉદાહરણ. યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા શોધો. ઉકેલ. 1 135 અને 225. પગલું 1. 225 ગ્રેટર ધેન 135 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો 225 અને 135 ઉપર ઉપયોગ કરતા 225 ઇઝ ઇક્વલ ટુ 135 ઇન્ટુ 1 પ્લસ 90. પગલું 2. શેષ 90 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ 90 અને 135 ઉપર કરતા 135 ઇઝ ઇક્વલ ટુ 90 ઇન્ટુ 1 પ્લસ 45. પગલું 3. ભાજક 90 ને નવા ભાજ્ય અને શેષ 45 ને નવા ભાજક તરીકે લઈને અને ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરતા 90 ઇઝ ઇક્વલ ટુ 45 ઇન્ટુ 2 પ્લસ 0. શેષ હવે શૂન્ય બને છે. આથી આપણી પ્રક્રિયા અટકે છે. આ તબક્કે ભાજક 45 હોવાથી 225 અને 135 નો ગુસા 45 થાય. 2. 867 અને 255. પગલું 1. 867 ઇઝ ગ્રેટર ધેન 255 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ 867 અને 255 ઉપર કરતા 867 ઇઝ ઇક્વલ ટુ 255 ઇન્ટુ 3 પ્લસ 102. પગલું 2. શેષ 102 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ 255 અને 102 ઉપર કરતા 255 ઇઝ ઇક્વલ ટુ 102 ઇન્ટુ 2 પ્લસ 51. પગલું 3. શેષ 51 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોવાથી ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ 51 અને 102 ઉપર કરતા 102 ઇઝ ઇક્વલ ટુ 51 ઇન્ટુ 2 પ્લસ 0. હવે શેષ 0 હોવાથી
આ પ્રક્રિયા અટકે છે. આ તબક્કે ભાજક 51 હોવાથી 867 અને 255 નો ગુસા 51 થશે. ઉદાહરણ: દર્શાવો કે કોઈ પણ અયુગ્મ ધનપૂર્ણાંક સંખ્યા કોઈ પૂર્ણાંક q માટે 6q+1 અથવા 6q+3 અથવા 6q+5 પ્રકારની હોઈ શકે. ઉકેલ: ધારો કે એ કોઈ ધન અયુગ્મ સંખ્યા છે અને એ અને 6 વડે ભાગતા મળતું ભાગફળ ધારો કે q અને શેષ r છે. આથી a = 6q + r, જ્યાં 0 < r < 6. હવે r = 0, 1, 2, 3, 4 અને 5 લેતા આપણને મળે a = 6q, a = 6q+1, a = 6q+2, a = 6q+3, a = 6q+4, a = 6q+5. પણ a = 6q, a = 6q+2 અને a = 6q+4 એ બેકી સંખ્યાઓ છે. અહીં a એ એકી સંખ્યા છે, માટે તે 6q+1, 6q+3 અને 6q+5 સ્વરૂપમાં દર્શાવી શકાય. ઉદાહરણ: એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? ઉકેલ: મહત્તમ સ્તંભોની સંખ્યા = 616 અને 32 નો ગુસા. 616 અને 32 નો ગુસા શોધવા માટે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીશું. આથી 616 = 19 × 32 + 8. તેથી 32 = 4 × 8 + 0. માટે 616 અને 32 નો ગુસા 8 છે. આથી તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. ઉદાહરણ: યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય વાપરીને દર્શાવો કે કોઈ પણ ધનપૂર્ણાંકનો ધન 9m, 9m+1 અથવા 9m+8 સ્વરૂપનો હોય. ઉકેલ: ધારો કે કોઈ પણ ધનપૂર્ણાંક a છે અને b = 3. Therefore, યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમેયના ઉપયોગ પરથી a = bq+r, જ્યાં 0 < r < b, a = 3q+r, 0 < r < 3, in bracket because b = 3 bracket close, જ્યાં q > 0 અને r = 0, 1 અથવા 2. Therefore, a = 3q અથવા 3q+1 અથવા 3q+2. હવે a³ in bracket 3q bracket close cube = 9 in bracket 3q cube bracket close = 9n, જ્યાં n = 3q cube.
હવે a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ 3q પ્લસ 1 બ્રેકેટ ક્લોઝ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 27q ક્યુબ પ્લસ 27q સ્ક્વેર પ્લસ 9q પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 9 ઇન્ટુ બ્રેકેટ 9q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q બ્રેકેટ ક્લોઝ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 9t પ્લસ 1, જ્યાં t ઇઝ ઇક્વલ ટુ 3q ક્યુબ પ્લસ 3q સ્ક્વેર પ્લસ q. તેમજ a ક્યુબ ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ 3q પ્લસ 2 બ્રેકેટ ક્લોઝ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 27q ક્યુબ પ્લસ 54q સ્ક્વેર પ્લસ 36q પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 9 ઇન બ્રેકેટ 3q ક્યુબ પ્લસ 6q સ્ક્વેર પ્લસ 4q બ્રેકેટ ક્લોઝ પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 9k પ્લસ 8, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ 3q ક્યુબ પ્લસ 6q સ્ક્વેર પ્લસ 4q. આથી કોઈ પણ ધનપૂર્ણાંક સંખ્યાનો ઘન 9m પ્લસ 1 અથવા 9m પ્લસ 8 સ્વરૂપમાં દર્શાવી શકાય. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. અગાઉના ધોરણોમાં તમે જોયું છે કે કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર રૂપે લખી શકાય. ઉદાહરણ તરીકે 2 ઇઝ ઇક્વલ ટુ 2, 4 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2, 253 ઇઝ ઇક્વલ ટુ 11 ઇન્ટુ 23 અને આ પ્રમાણે આગળ વધી શકાય. હવે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનું બીજું પાસું જોવા પ્રયત્ન કરીએ. કોઈપણ પ્રાકૃતિક સંખ્યા અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી મેળવી શકાય? ચાલો આપણે જોઈએ. અવિભાજ્ય સંખ્યાઓનો કોઈ પણ સમૂહ લો. ઉદાહરણ તરીકે 2, 3, 7, 11 અને 23. આપણે કેટલીક અથવા બધી જ સંખ્યાઓનો ગુણાકાર કરીએ અને આપણે ઈચ્છીએ તેટલી વખત તેનું પુનરાવર્તન કરવાની છૂટ આપીએ તો આપણે બહોળી સંખ્યામાં ધનપૂર્ણાંકો મેળવી શકીએ, એટલે કે ખરેખર તો અનંત સંખ્યાઓ. ચાલો આપણે કેટલીક યાદી બનાવીએ. 7 ઇન્ટુ 11 ઇન્ટુ 23 ઇઝ ઇક્વલ ટુ 1771. 3 ઇન્ટુ 7 into 11 into 23 is equal to 5313. 2 into 3 into 7 into 11 into 23 is equal to 10,626. 2 cube into 3 into 7 cube is equal to 8,232. 2 square into 3 into 7 into 11 into 23 is equal to 21,252 અને આ પ્રમાણે. હવે ધારો કે તમારા અવિભાજ્ય સંખ્યાઓના સમૂહમાં બધી જ શક્ય અવિભાજ્ય સંખ્યાઓ લઈએ તો આ સમૂહનું કદ કેટલું થાય તે માટે તમારું શું અનુમાન છે? શું તેમાં માત્ર નિશ્ચિત સંખ્યાઓમાં જ પૂર્ણાંકો હશે અથવા અનંત સંખ્યામાં પૂર્ણાંકો હશે? ખરેખર તો અનંત સંખ્યામાં
અવિભાજ્ય સંખ્યાઓ છે. આથી જો આપણે બધી જ અવિભાજ્ય સંખ્યાઓને આ રીતે સાંકળીએ તો બધી જ અવિભાજ્ય સંખ્યાઓ અને બધી જ અવિભાજ્ય સંખ્યાઓના તમામ શક્ય ગુણાકારો લઈને આપણે અનંત સંખ્યાઓનો સમૂહ મેળવી શકીએ. પ્રશ્ન એ છે કે આપણે બધી જ વિભાજ્ય સંખ્યાઓ આ રીતે મેળવી શકીએ? તમે શું વિચારો છો? તમે વિચારો છો કે જે અવિભાજ્ય સંખ્યાઓના ઘાતનો ગુણાકાર ન હોય તેવી કોઈ વિભાજ્ય સંખ્યા કદાચ હોય? આપણે ઉત્તર આપીએ તે પહેલાં ચાલો આપણે ધનપૂર્ણાંકોનું અવયવીકરણ કરીએ. આપણે અગાઉ જે કર્યું છે તેનાથી ઉલટી પ્રક્રિયા કરીએ. આપણે તમને પરિચિત એવા અવયવ વૃક્ષનો ઉપયોગ કરીએ. ચાલો આપણે કોઈ મોટી સંખ્યા લઈએ, જેમ કે 32,760 અને આગળ દર્શાવ્યા પ્રમાણે અવયવ પાડીએ. આથી આપણને 32,760 એ 2 into 2 into 2 into 3 into 3 into 5 into 7 into 13 જેવી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર રૂપે મળે છે. આથી 32,760 is equal to 2 cube into 3 square into 5 into 7 into 13 ને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર રૂપે દર્શાવી શકાય. ચાલો આપણે બીજી સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ચકાસીએ. તેને 3 સ્ક્વેર ઇન્ટુ 3,803 ઇન્ટુ 3,607 તરીકે લખી શકાય. ખરેખર તો તમારે પરીક્ષણ કરવું જોઈએ કે 3,803 અને 3,607 અવિભાજ્ય સંખ્યાઓ છે. આ બાબત આપણને એવી ધારણા તરફ દોરી જાય છે કે દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ઘાતના ગુણાકાર સ્વરૂપે લખી શકાય. ખરેખર તો આ વિધાન સત્ય છે. પૂર્ણાંકોના અભ્યાસ માટે તેની પાયાની નિર્ણાયક ભૂમિકા હોવાથી તેને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કહે છે. ચાલો આપણે હવે આ પ્રમેયને ઔપચારિક રીતે દર્શાવીએ. પ્રમેય 1.2 અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. પ્રમેય 1.2 ને સામાન્ય હોય તેવું વિધાન સૌપ્રથમ યુક્લિડની એલિમેન્ટ નામના પુસ્તક ક્રમાંક 9ના વિભાગ 14માં નોંધાયેલું છે, જેને બીજગણિતમાં મૂળભૂત પ્રમેય તરીકે સ્વીકારેલ છે. આ પ્રમેયની સૌપ્રથમ સાચી સાબિતી કાર્લ ફ્રેડરિચ ગોસે પુસ્તક ડિસ્ક્વિઝિશન એરિથમેટિસીમાં આપેલ હતી. કાર્લ ફ્રેડરિચ ગોસની ગણના ગણિતના રાજકુમાર તરીકે થાય છે અને તે ગણિતના 3 મહાન ગણિતશાસ્ત્રીઓમાંના એક છે, જેમાંના બીજા 2 આર્કિમિડીઝ અને ન્યૂટન છે. તેમનું અદ્ભુત પ્રદાન ગણિત અને વિજ્ઞાન બંનેના પાયામાં છે. અંકગણિતનું મૂળભૂત પ્રમેય દર્શાવે છે કે દરેક વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અવયવીકરણ કરી શકાય. હકીકતમાં તે કંઈક વધુ દર્શાવે છે. તે દર્શાવે છે કે આપેલ કોઈપણ વિભાજ્ય સંખ્યાનું તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે નિરૂપણ કરી શકાય. આ પરથી આપેલ કોઈપણ વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય અને તેમાં કઈ અવિભાજ્ય સંખ્યા કયા ક્રમે મળશે તે માટે આપણે ચોક્કસ ન હોઈ શકીએ. ઉદાહરણ તરીકે, ગુણાકાર તરીકે દર્શાવેલ સંખ્યા 2
ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 અને 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇન્ટુ 2 તરીકે અથવા બીજા કોઈ પણ શક્ય ક્રમમાં દર્શાવેલ આ અવિભાજ્ય સંખ્યાઓને લખીએ તો તે બધા ગુણાકાર બધા સમાન છે. આ હકીકતને નીચેના સ્વરૂપે પણ દર્શાવી શકાય. એકથી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. વ્યાપક રીતે આપેલ વિભાજ્ય સંખ્યા x ને આપણે x ઇઝ ઇક્વલ ટુ p1 p2 અપ ટુ pn તરીકે લખીએ, જ્યાં p1 p2 અપ ટુ pn એ અવિભાજ્ય સંખ્યાઓ છે અને ચડતા ક્રમમાં લખેલી છે, એટલે કે p1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ p2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ અપ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ pn. જો આપણે સમાન અવિભાજ્ય સંખ્યાઓને ગુણીએ તો આપણને અવિભાજ્ય સંખ્યાના ઘાત મળે. ઉદાહરણ તરીકે 32,760 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇન્ટુ 13 ઇઝ ઇક્વલ ટુ 2 ક્યુબ ઇન્ટુ 3 સ્ક્વેર ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇન્ટુ 13. એક વખત આપણે નક્કી કરીએ કે અવિભાજ્ય અવયવો ચડતા ક્રમમાં હશે તો આપણું અવયવીકરણ અનન્ય હશે. ગણિતમાં અને બીજા ક્ષેત્રમાં અંકગણિતના મૂળભૂત પ્રમેયના અનેક ઉપયોગો છે. ચાલો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ: કોઈક ધનપૂર્ણાંક n માટે 4n નો છેલ્લો અંક શૂન્ય હશે કે કેમ તે નિર્ણય કરો. ઉકેલ: જો કોઈ પણ પૂર્ણાંક n માટે સંખ્યા 4n નો છેલ્લો અંક શૂન્ય હોય તો તે 5 વડે વિભાજ્ય હોય. આથી 4n ના અવિભાજ્ય અવયવમાં 5 હોવો જોઈએ. આ શક્ય નથી, કારણ કે 4n ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ 2 બ્રેકેટ ક્લોઝ રેસ ટુ 2n. આથી 4n ના અવયવીકરણમાં એક જ અવિભાજ્ય પૂર્ણાંક 2 મળે. આથી અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્યતા શરત અનુસાર નક્કી થાય છે કે 4n ના અવયવીકરણમાં 2 સિવાય બીજી કોઈ અવિભાજ્ય સંખ્યા નથી. માટે કોઈ પ્રાકૃતિક સંખ્યા n એવી ન મળે કે જેના માટે 4n નો અંતિમ અંક શૂન્ય હોય. અગાઉના ધોરણોમાં તમે અંકગણિતના મૂળભૂત પ્રમેયનો સ્પષ્ટ રીતે જાણ્યા વગર બે ધન પૂર્ણાંકોના ગુસા અને લસા શોધતા શીખી ગયા છો. આ પદ્ધતિ અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખાય છે. ચાલો આપણે આ પદ્ધતિને ઉદાહરણ દ્વારા યાદ કરીએ. ઉદાહરણ: અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિથી 6 અને 20 નો ગુસા અને લસા શોધો. ઉકેલ: આપણી પાસે 6 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 અને 20 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર ઇન્ટુ 5 હોવાથી અગાઉના ધોરણોમાં મેળવ્યું છે તેમ તમે 6 અને 20 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 2 અને 6 અને 20 નો લસા ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇઝ ઇક્વલ ટુ 60 મેળવી શકો. જુઓ કે 6 અને 20 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતવાળા પદોનો ગુણાકાર. 6 અને 20 નો લસા ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર ઇન્ટુ 3 ઇન્ટુ 5
ઇઝ ઇક્વલ ટુ આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. ઉપરના ઉદાહરણમાં તમે જોયું હશે કે 6 અને 20નો ગુસા ઇન્ટુ 6 અને 20નો લસા ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 20. ખરેખર તો આપણે ચકાસી શકીએ કે કોઈ પણ બે ધન પૂર્ણાંકો a અને b માટે a અને bનો ગુસા ઇન્ટુ a અને bનો લસા ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b થાય. જો બે ધન પૂર્ણાંકોનો ગુસા આપેલ હોય તો આપણે આ પરિણામનો ઉપયોગ કરી તેમનો લસા શોધી શકીએ. ઉદાહરણ 96 અને 404નો ગુસા અવિભાજ્ય અવયવની રીતે મેળવો અને તે પરથી તેનો લસા શોધો. ઉકેલ 96 અને 404નું અવિભાજ્યોમાં અવયવીકરણ 96 ઇઝ ઇક્વલ ટુ 2⁵ ઇન્ટુ 3. 404 ઇઝ ઇક્વલ ટુ 2² ઇન્ટુ 101 મળશે. આથી આ બંને પૂર્ણાંકોનો ગુસા ઇઝ ઇક્વલ ટુ 2² ઇઝ ઇક્વલ ટુ 4. વળી 96 અને 404નો લસા ઇઝ ઇક્વલ ટુ 96 ઇન્ટુ 404 અપોન 96 અને 404નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 96 ઇન્ટુ 404 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 9696. ઉદાહરણ અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120નો ગુસા અને લસા શોધો. ઉકેલ આપણી પાસે 6 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3, 72 ઇઝ ઇક્વલ ટુ 2³ ઇન્ટુ 3², 120 ઇઝ ઇક્વલ ટુ 2³ ઇન્ટુ 3 ઇન્ટુ 5. અહીં સામાન્ય અવયવો અનુક્રમે 2 અને 3ની નાનામાં નાની ઘાત 2⁻1 અને 3⁻1 છે. આથી 6, 72, 120નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 2⁻1 ઇન્ટુ 3⁻1 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 3 ઇઝ ઇક્વલ ટુ 6. આપેલી ત્રણેય સંખ્યાઓમાં 2³ 3² અને 5⁻1 એ અવિભાજ્ય અવયવો 2, 3 અને 5ની મોટામાં મોટી ઘાત છે. આથી 6, 72, 120નો લસા ઇઝ ઇક્વલ ટુ 2³ ઇન્ટુ 3² ઇન્ટુ 5⁻1 ઇઝ ઇક્વલ ટુ 360. નોંધ જુઓ કે 6 ઇન્ટુ 72 ઇન્ટુ 120 ઇઝ નોટ ઇક્વલ ટુ 6, 72 અને 120નો ગુસા ઇન્ટુ 6, 72 અને 120નો લસા. આથી ત્રણ સંખ્યાઓનો ગુણાકાર તેમના ગુસા અને લસાઅના ગુણાકારને સમાન ન પણ હોય. ઉદાહરણ આપેલ સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. 1, 140, 2, 3825, 3, 7429. ઉકેલ 140ના અવિભાજ્ય અવયવ પાડીએ. આથી 140 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 5 ઇન્ટુ 7 ઇઝ ઇક્વલ ટુ 2² ઇન્ટુ 5 ઇન્ટુ 7. 2, 3825. 3825ના અવિભાજ્ય અવયવ પાડીએ. આથી 3825 ઇઝ ઇક્વલ ટુ 3
into 3 into 5 into 5 into 17 is equal to 3 square into 5 square into 17. 3. 7,429. 7,429 ના અવિભાજ્ય અવયવ પાડીએ. આથી 7,429 is equal to 17 into 19 into 23. ઉદાહરણ: નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસાઅ અને લસાઅ શોધો અને ગુસાઅ ઇન્ટુ લસાઅ ઇઝ ઇક્વલ ટુ બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. નંબર 1 26 અને 91. 2 336 અને 54. ઉકેલ: નંબર 1 26 અને 91. અવિભાજ્ય અવયવોની રીતે અવયવ પાડતા આપણને મળે 26 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 13 અને 91 ઇઝ ઇક્વલ ટુ 7 ઇન્ટુ 13. માટે 91 અને 26 નો ગુસા ઇઝ ઇક્વલ ટુ 13. 91 અને 26 નો લસા ઇઝ ઇક્વલ ટુ 2 into 7 into 13 is equal to 182. હવે ગુસા into લસા is equal to 182 into 13 is equal to 2366. પરિણામ 1. આપેલ સંખ્યાઓનો ગુણાકાર is equal to 26 into 91 is equal to 2366. પરિણામ 2. પરિણામ 1 અને પરિણામ 2 પરથી સાબિત થાય છે કે ગુસાઅ ઇન્ટુ લસાઅ ઇઝ ઇક્વલ ટુ બે પૂર્ણાંકોનો ગુણાકાર. 2 336 અને 54. અવિભાજ્ય અવયવોની રીતે ભાગ પાડતા 336 ઇઝ ઇક્વલ ટુ 2 into 2 into 2 into 2 into 3 into 7. 54 is equal to 2 into 3 into 3 into 3. માટે 336 અને 54 નો ગુસા is equal to 2 into 3 is equal to 6 અને 336 અને 54 નો લસા is equal to 2 raised to 4 into 3 cube into 7 is equal to 3024. હવે લસા into ગુસા is equal to 3024 into 6 is equal to 18144. પરિણામ 1. બે પૂર્ણાંકોનો ગુણાકાર is equal to 336 into 54 is equal to 18144. પરિણામ 2. પરિણામ 1 અને 2 પરથી ગુસા ઇન્ટુ લસા is equal to આપેલ બે પૂર્ણાંકોનો ગુણાકાર. ઉદાહરણ: આપેલ પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવોની રીતનો ઉપયોગ કરીને ગુસા અને લસા શોધો. ઉકેલ: 1. અવિભાજ્ય અવયવોની રીતે અવયવ પાડતા 12 is equal to 2 into 2 into 3. 15 is equal to 3 into 5. 21 is equal to 3 into 7. માટે 12, 15 અને 21 નો ગુસા is equal to 3 અને 12, 15 અને 21 નો લસા is equal to 2 into 2 into 3 into 5 into 7 is equal to
420. 2. અવિભાજ્ય અવયવોની રીતે અવયવ પાડતા 17 is equal to 17 into 1. 23 is equal to 23 into 1. 29 is equal to 29 into 1. માટે 17, 23 અને 29 નો ગુસા is equal to 1 અને 17, 23 અને 29 નો લસા is equal to 17 into 23 into 29 is equal to 1, 1, 3, 3, 9. ઉદાહરણ: જો 306 અને 657 નો ગુસા is equal to 9 આપેલ હોય તો 306 અને 657 નો લસા શોધો. ઉકેલ: અહીં 306 અને 657 નો ગુસા is equal to 9 આપેલ છે. આપણે જાણીએ છીએ કે લસા ઇન્ટુ ગુસા is equal to બે પૂર્ણાંકોનો ગુણાકાર. માટે 306 અને 657 નો લસા is equal to 306 into 657 upon 306 અને 657 નો ગુસા is equal to 306 into 657 upon 9 is equal to 22,338. માટે 306 અને 657 નો લસા is equal to 22,338. ઉદાહરણ: એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? ઉકેલ: સોનિયા અને રવિ બંને પ્રારંભ બિંદુ પર ફરી ભેગા થાય એ માટેનો લઘુત્તમ સમય એ 18 મિનિટ અને 12 મિનિટના લસા જેટલો થશે. 18 અને 12 નો લસા શોધીએ. 18 is equal to 2 into 3 into 3 અને 12 is equal to 2 into 2 into 3. માટે 18 અને 12 નો લસા is equal to 36. માટે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. ઉદાહરણ: સમજાવો કે 7 into 11 into 13 plus 13 અને 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? ઉકેલ: સંખ્યાઓ બે પ્રકારની હોય છે, વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓના બે જ અવયવો હોય છે, 1 અને સંખ્યા પોતે, જ્યારે વિભાજ્ય સંખ્યાઓના અવયવો 1 અને પોતાના સિવાય બીજા પણ હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે 7 into 11 into 13 plus 13 is equal to 13 into bracket 7 into 11 plus 1 bracket close is equal to 13 into bracket 77 plus 1 bracket close is equal to 13 into 78 is equal to 13 into
13 ઇન્ટુ 6. આપેલ પદાવલી 6 અને 13 અવયવ સ્વરૂપે છે, માટે તે વિભાજ્ય સંખ્યા છે. 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 7 ઇન્ટુ 6 ઇન્ટુ 4 ઇન્ટુ 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 1008 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 1009. 1009ના આગળ અવયવ પાડી શકાય નહીં. આથી આપેલ પદાવલીને બે અવયવો 5 અને 1009 છે, માટે તે વિભાજ્ય સંખ્યા છે. અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. તમે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવતા પણ શીખ્યા છો. જો કે આપણે તે સંખ્યાઓ અસમય સંખ્યાઓ છે તેમ સાબિત નહોતું કર્યું. આ વિભાગમાં આપણે √2, √3 અને √5 અને વ્યાપક રીતે અવિભાજ્ય p માટે √p અસમય છે તે સાબિત કરીશું. અંકગણિતના મૂળભૂત પ્રમેય અને અન્ય પ્રમેયોનો ઉપયોગ કરી આપણે આ પરિણામ સાબિત કરીશું. યાદ કરો કે જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યેતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં લખી ન શકાય, તે સંખ્યા s ને અસમય સંખ્યા કહેવાય છે. જેનાથી આપણે પરિચિત છીએ તેવા √2, √3, √15, પાઈ માઇનસ √2 અપોન √3, 0.10111111111110 અપ ટુ જેવી અસમય સંખ્યાઓના ઉદાહરણો મળે. આપણે √2 અસમય છે તેમ સાબિત કરીએ તે પહેલા આપણને નીચે દર્શાવેલ પ્રમેયની જરૂર પડશે. તેની સાબિતી અંકગણિતના મૂળભૂત પ્રમેય પર આધારિત છે. પ્રમેય 1.3. ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક a માટે a² અને p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય હોય. સાબિતી: ધારો કે a નું અવિભાજ્ય અવયવોમાં અવિયવીકરણ આ પ્રમાણે છે: a ઇઝ ઇક્વલ ટુ p1, p2 અપ ટુ pn, જ્યાં p1, p2 અપ ટુ pn એ અવિભાજ્ય સંખ્યાઓ છે. આવશ્યક નથી કે p1, p2 અપ ટુ pn ભિન્ન સંખ્યાઓ જ હોય. માટે a² ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ p1, p2 અપ ટુ pn બ્રેકેટ ક્લોઝ ઇન બ્રેકેટ p1, p2 અપ ટુ pn બ્રેકેટ ક્લોઝ ઇઝ ઇક્વલ ટુ p1², p2² અપ ટુ pn². હવે આપણને આપેલ છે કે a² એ p વડે વિભાજ્ય છે. માટે અંકગણિતના મૂળભૂત પ્રમેય પરથી કહી શકાય કે p એ a² નો એક અવિભાજ્ય અવયવ હોય. અંકગણિતના મૂળભૂત પ્રમેયના અનન્યતા ભાગ પરથી કહી શકાય કે a² ના
અવિભાજ્ય અવયવો માત્ર P1, P2 અપ ટુ Pn છે. આથી P એ P1, P2 અપ ટુ Pn પૈકીનો એક હોય. હવે A ઇઝ ઇક્વલ ટુ P1, P2 અપ ટુ Pn હોવાથી P એ એનો અવયવ પણ છે. હવે આપણે √2 અસમય છે તેની સાબિતી આપવા માટે તૈયાર છીએ. આ સાબિતી અનિષ્ટાપતિની પ્રયુક્તિ પર આધારિત છે. પ્રમેય 1.4 √2 એ અસમય છે. સાબિતી. આથી ઉલટું ધારો કે √2 સમય છે. આથી આપણે √2 ઇઝ ઇક્વલ ટુ r/s થાય તેવા પૂર્ણાંકો r અને s, જ્યાં s ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મેળવી શકીએ. જો r અને s ને એક સિવાય સામાન્ય અવયવ હોય તો તે તમામ સામાન્ય અવયવ વડે r તથા s ને ભાગતા √2 ઇઝ ઇક્વલ ટુ a/b હોય. આપણે a અને b પરસ્પર અવિભાજ્ય લઈ શકીએ. આથી b√2 ઇઝ ઇક્વલ ટુ a. આપણે બંને બાજુ વર્ગ કરી પુનઃગોઠવણ કરીએ તો 2b² ઇઝ ઇક્વલ ટુ a² મળે. માટે a² એ 2 વડે વિભાજ્ય છે. હવે પ્રમેય 1.3 અનુસાર a એ 2 વડે વિભાજ્ય છે. આથી આપણે કોઈ પૂર્ણાંક c માટે a ઇઝ ઇક્વલ ટુ 2c લખી શકીએ. એની કિંમત મૂકતા આપણને 2b² ઇઝ ઇક્વલ ટુ 4c² મળે. આથી b² ઇઝ ઇક્વલ ટુ 2c² થાય. આનો અર્થ એ થાય કે b² એ 2 વડે વિભાજ્ય છે. આથી b પણ 2 વડે વિભાજ્ય છે. ફરીથી પ્રમેય 1.3 p ઇઝ ઇક્વલ ટુ 2 સાથે ઉપયોગમાં લેતા. માટે a તથા b ને ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 2 છે. આથી a અને b ને 1 સિવાય કોઈ જ સામાન્ય અવયવ નથી તે ધારણાનો વિરોધાભાસ મળે. √2 સમય છે તે ધારણા અસત્ય હોવાથી આ વિરોધાભાસ ઉદ્ભવ્યો. આથી કહી શકાય કે √2 અસમય છે. ઉદાહરણ. સાબિત કરો કે √3 એ અસમય છે. ઉકેલ. આથી ઉલટું શક્ય હોય તો ધારો કે √3 એ સમય છે. આથી આપણે શૂન્યેતર પૂર્ણાંક a અને b શોધી શકીએ કે જેથી √3 ઇઝ ઇક્વલ ટુ a/b થાય, જ્યાં b ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ધારો કે a અને b ને 1 સિવાય કોઈ સામાન્ય અવયવ છે. આથી આપણે તેને સામાન્ય અવયવ વડે ભાગી શકીએ અને વ્યાપકતા ગુમાવ્યા સિવાય માની શકીએ કે a અને b પરસ્પર અવિભાજ્ય છે. આથી b√3 ઇઝ ઇક્વલ ટુ a. બંને બાજુ વર્ગ કરી પુનઃગોઠવણ કરતા આપણને 3b² ઇઝ ઇક્વલ ટુ a² મળે. માટે a² એ 3 વડે વિભાજ્ય છે અને આથી પ્રમેય 1.3 અનુસાર એ પણ 3 વડે વિભાજ્ય છે. આથી આપણે કોઈ પૂર્ણાંક c માટે a ઇઝ ઇક્વલ ટુ 3c લખી શકીએ. a ની કિંમત મૂકવાથી 3b² ઇઝ ઇક્વલ ટુ 9c². આથી આપણને b² ઇઝ ઇક્વલ ટુ 3c² મળે. આનો અર્થ એ થયો કે b² ને 3 વડે ભાગી શકાય અને તેથી b ને પણ 3 વડે ભાગી શકાય. p ઇઝ ઇક્વલ ટુ 3 માટે પ્રમેય 1.3 નો ઉપયોગ કરતા. આથી a તથા b ને
ઓછામાં ઓછો એક સામાન્ય અવયવ 3 છે, માટે એ અને બી પરસ્પર અવિભાજ્ય હોવાના વિધાનનો વિરોધાભાસ ઊભો થયો. આ વિરોધાભાસ ઉદ્ભવ્યો કારણ કે આપણે √3 સમમેય છે કરેલ ધારણા અસત્ય છે, માટે આપણે કહી શકીએ કે √3 એ અસમમેય છે. સમમેય અને અસમમેય સંખ્યાઓના સરવાળા કે તફાવત અસમમેય હોય છે અને શૂન્યેતર સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યાઓના ગુણાકાર અને ભાગફળ અસમમેય હોય છે. આપણે કેટલાક ખાસ વિકલ્પોમાં આ પરિણામ સાબિત કરીએ. ઉદાહરણ: દર્શાવો કે 5 √3 અસમમેય છે. ઉકેલ: આથી ઉલટું, ધારો કે 5 √3 એ સમમેય છે. આથી આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને પૂર્ણાંક b શોધી શકીએ કે જેથી 5 √3 a/b, જ્યાં b ≠ 0 થાય. માટે 5 a/b √3. આ સમીકરણની પુનઃગોઠવણી કરતા આપણને √3 5 a/b 5b a/b મળે. a અને b પૂર્ણાંકો હોવાથી 5 a/b સમમેય મળે અને આથી √3 પણ સમમેય થાય. આથી √3 અસમમેય છે તે હકીકતનો વિરોધાભાસ ઉત્પન્ન થાય. આ વિરોધાભાસ ઉદ્ભવ્યો કારણ કે આપણે 5 √3 સમમેય છે કરેલી ધારણા અસત્ય હતી, માટે આપણે કહી શકીએ કે 5 √3 અસમમેય છે. ઉદાહરણ: દર્શાવો કે 3 √2 અસમમેય છે. ઉકેલ: આથી ઉલટું, ધારો કે 3 √2 સમમેય છે. આથી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક a અને પૂર્ણાંક b શોધી શકીએ કે જેથી 3 √2 a/b, જ્યાં b ≠ 0 પુનઃગોઠવણ કરતા આપણને √2 a/3b મળે. 3 a અને b પૂર્ણાંકો હોવાથી a/3b સમમેય છે અને આથી √2 પણ સમમેય છે, પરંતુ √2 અસમમેય છે. આથી વિરોધાભાસ ઊભો થાય. આથી આપણે કહી શકીએ કે 3 √2 અસમમેય છે. ઉદાહરણ: સાબિત કરો કે √5 એ અસમમેય સંખ્યા છે. ઉકેલ: ધારો કે √5 p/q એ એક સમમેય સંખ્યા છે, જ્યાં p અને q એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને q ≠ 0, માટે p √5q. તેથી 5q² p². પરિણામ 1. અહીં 5 એ p² ને ભાગી શકે છે, આથી તે p ને પણ ભાગી શકે છે. ધારો કે p 5r, માટે p² 25r² બંને બાજુ વર્ગ લેતા. માટે 5q² 25r². પરિણામ 1 પરથી. માટે q² 5r².
માટે ક્યુ સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય છે. આથી ક્યુ પણ 5 વડે વિભાજ્ય થશે. માટે 5 એ પી અને ક્યુ બંનેનો સામાન્ય અવયવ થાય. જે ધારેલ વિધાનનો વિરોધાભાસ છે કે √5 એ અસમમેય સંખ્યા છે. માટે √5 એ અસમમેય સંખ્યા છે. ઉદાહરણ: સાબિત કરો કે 3 + 2√5 એ અસમમેય સંખ્યા છે. ઉકેલ: ધારો કે 3 + 2√5 p/q એ એક સમમેય સંખ્યા છે જ્યાં p અને q એ પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે અને q is not equal to 0. માટે 2√5 p/q - 3 p - 3q/q. આથી √5 p - 3q/2q પણ p - 3q/2q એ સમમેય સંખ્યા છે. આથી √5 એ સમમેય સંખ્યા છે જે વિરોધાભાસી વિધાન છે. માટે 3 + 2√5 એ અસમમેય સંખ્યા છે તે સાબિત થાય છે. ઉદાહરણ: સાબિત કરો કે આપેલ સંખ્યાઓ અસમમેય સંખ્યાઓ છે. 1 1/√2 2 7√5. ઉકેલ: ધારો કે 1/√2 એ સમમેય સંખ્યા છે એવા બે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b જ્યાં b is not equal to 0 મળે કે જેથી 1/√2 a/b. માટે √2 b/a. a અને b બંને પૂર્ણાંકો છે માટે b/a એ સમમેય સંખ્યા છે. માટે √2 એ પણ સમમેય સંખ્યા થશે. આથી આપણી ધારણા ખોટી છે. માટે 1/√2 એ અસમમેય સંખ્યા છે. 2 7√5. ધારો કે 7√5 એ સમમેય સંખ્યા છે. આથી બે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b જ્યાં b is not equal to 0 એવા મળે કે જેથી 7√5 a/b. √5 a/7b. a/7b એ સમમેય સંખ્યા છે જ્યાં a અને b પૂર્ણાંકો છે. માટે √5 સમમેય સંખ્યા થાય. આ વિધાન √5 એ અસમમેય સંખ્યા છે તેનો વિરોધાભાસ છે. આથી આપણે ધારેલ વિધાન ખોટું છે. માટે 7√5 એ અસમમેય સંખ્યા છે. સમમેય સંખ્યાઓ અને તેના દશાંશ નિરૂપણનું પુનરાવર્તન. ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો કે સમમેય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત્ત હોય છે. આ વિભાગમાં આપણે સમમેય સંખ્યા p/q જ્યાં q is not equal to 0 લઈએ અને શોધીએ કે તેનું દશાંશ નિરૂપણ ક્યારે શાંત અને ક્યારે અનંત અને આવૃત્ત હોય છે.
તે નક્કી કરીએ. કેટલાક ઉદાહરણો જોઈ આપણે તે નક્કી કરીએ. ચાલો આપણે અહીં દર્શાવેલ સમમેય સંખ્યાઓ જોઈએ. હવે 1 0.375 is equal to 375 upon 1000 is equal to 375 upon 10 cube. 2 0.104 is equal to 104 upon 1000 is equal to 104 upon 10 cube. 3 0.0875 is equal to 875 upon 10,000 is equal to 875 upon 10 raised to 4. 4 23.3408 is equal to 2,33,408 upon 10,000 is equal to 2,33,408 upon 10 raised to 4. કોઈ પણ અપેક્ષા રાખી શકે કે આ તમામને જેનો છેદ 10નો ઘાત હોય તેવી સમમેય સંખ્યા તરીકે દર્શાવી શકીએ. ચાલો આપણે અંશ અને છેદમાં રહેલા સામાન્ય અવયવોને દૂર કરીએ અને જોઈએ આપણને શું મળે છે. 1 0.375 is equal to 375 upon 10 cube is equal to 3 into 5 cube upon 2 cube into 5 cube is equal to 3 upon 2 cube. 2 0.104 is equal to 104 upon 10 cube is equal to 13 into 2 cube upon 2 cube into 5 cube is equal to 13 upon 5 cube. 3 0.0875 is equal to 875 upon 10 raised to 4 is equal to 7 upon 2 raised to 4 into 5. 4 23.3408 is equal to 2,33,408 upon 10 raised to 4 is equal to 2 square into 7 into 521 upon 5 raised to 4. કોઈ તરાહ દેખાય છે? આપણે શાંત દશાંશ સ્વરૂપમાં આપેલી વાસ્તવિક સંખ્યાને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q શૂન્યેતર હોય તેવા સમમેય સંખ્યાના સ્વરૂપ p upon q માં રૂપાંતરિત કરી અને છેદ q ના અવિભાજ્ય અવયવોની ઘાતમાં 2 અથવા 5ની અથવા તેમના બંનેની ઘાત છે. આપણે 10ના ઘાતના અવયવો માત્ર 2 તથા 5ના ઘાત હોય તેવી જ અપેક્ષા રાખીએ છીએ. જો કે આપણે અમુક જ ઉદાહરણો પર કાર્ય કર્યું છતાં આપણે જોઈ શકીએ છીએ કે જેનું દશાંશ નિરૂપણ શાંત હોય એવી કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો છેદમાં 10ના ઘાતવાળી પૂર્ણાંક સંખ્યા હોય તેવા સ્વરૂપમાં પરિણમતી સંખ્યા તરીકે દર્શાવી શકાય. વળી 10ના અવિભાજ્ય અવયવો માત્ર 2 અને 5 છે. આથી અંશ અને છેદ વચ્ચેના સામાન્ય અવયવો દૂર કરતા આ વાસ્તવિક સંખ્યા જ્યાં ક્યુનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપમાં હોય અને n m એ અનઋણ પૂર્ણાંક હોય એવા p/q સ્વરૂપમાં મળે. ચાલો આપણે આપણું પરિણામ ઔપચારિક રીતે લખીએ. પ્રમેય 1.5 જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી સમમેય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય
અને ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપમાં હોય તેવા p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. n, m એ અનઋણ પૂર્ણાંકો છે. જો m n 0 તો q 1. તે અવિભાજ્યમાં વર્ગીકરણ નથી. x પોતે જ પૂર્ણાંક છે. જો પ્રમેય 1.5 ના પ્રતીપનો વિચાર કરીએ તો શું થશે તે જાણીને તમને આશ્ચર્ય થશે. જો આપણે p/q સ્વરૂપની સમમેય સંખ્યા પસંદ કરીએ અને અનઋણ પૂર્ણાંકો m તથા n માટે qનું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n 5m હોય તો p/qનું દશાંશ નિરૂપણ શાંત થશે. જો m n 0 તો q 1 તથા p/q પોતે જ પૂર્ણાંક છે. ચાલો આપણે આ સત્ય હોવાના દેખીતા કારણો જોઈએ. તમે ચોક્કસ સહમત થશો કે જ્યાં b એ 10નો ઘાતાંક હોય તેવી a/b સ્વરૂપની સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. જ્યાં q એ 2n 5m સ્વરૂપે હોય તેવા સ્વરૂપની સંખ્યા p/q ને જ્યાં b એ 10ની ઘાત હોય તેવા સમકક્ષ સ્વરૂપમાં પરિવર્તિત કરવી એ અર્થસભર થશે. ચાલો આપણે ઉપરના ઉદાહરણો તરફ જઈએ અને ઉલટી પ્રક્રિયા કરીએ. નંબર 1. 3/8 3/2 cube 3 into 5 cube upon 2 cube into 5 cube is equal to 375 upon 10 cube is equal to 0.375. 2. 13 upon 125 is equal to 13 upon 5 cube is equal to 13 into 2 cube upon 2 cube into 5 cube is equal to 104 upon 10 cube is equal to 0.104. 3. 7 upon 80 is equal to 7 upon 2⁴ into 5 is equal to 7 into 5 cube upon 2⁴ into 5⁴ is equal to 875 upon 10⁴ is equal to 0.0875. 4. 14,588 upon 625 is equal to 2 square into 7 into 521 upon 5⁴ is equal to 2⁶ into 7 into 521 upon 2⁴ into 5⁴ is equal to 233,408 upon 10⁴ is equal to 23.3408. આ ઉદાહરણો દર્શાવે છે કે જો q એ 2n 5m સ્વરૂપમાં હોય તો આપણે p/q સ્વરૂપની સમમેય સંખ્યાને જ્યાં b એ 10ની ઘાત હોય તેવી સમાન સંખ્યા a/b માં કેવી રીતે રૂપાંતરિત કરી શકીએ. આથી આવી સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ શાંત છે. હવે આ પરિણામ આપણે ઔપચારિક રીતે લખીએ. પ્રમેય 1.6. જો x p/q માં qનું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપે હોય અને n અને m એ અનઋણ પૂર્ણાંકો હોય તો xનું દશાંશ નિરૂપણ શાંત હોય. જો m n 0
તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1. હવે આપણે જેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોય એવી સમમેય સંખ્યાઓ તરફ જવા તૈયાર છીએ. ફરીથી આપણે એક ઉદાહરણ લઈએ અને જોઈએ આગળ શું થાય છે. 1/7 નું દશાંશ નિરૂપણ જોઈએ. અહીં શેષ 3, 2, 6, 4, 5, 1, 3, 2, 6, 4, 5, 1 અપ ટુ સો ઓન અને ભાજક 7 છે. આપણે નોંધીએ કે અહીં છેદ 7 સ્પષ્ટપણે 2n 5m સ્વરૂપમાં નથી. આથી પ્રમેય 1.5 અને 1.6 પરથી આપણે જાણીએ છીએ કે 1/7 નું દશાંશ નિરૂપણ શાંત ન હોઈ શકે. 0 એ શેષ તરીકે નથી આવતો અને શેષ અમુક તબક્કા બાદ પુનરાવર્તન પામે છે. આથી આપણને અંક સમૂહ 1, 4, 2, 8, 5, 7 નું પુનરાવર્તિત જૂથ 1/7 ના ભાગફળના ભાગરૂપે મળે છે. 1/7 ના કિસ્સામાં આપણે જોયું તે પ્રમેય 1.5 અને 1.6 માં આવરી લેવાય ન હોય તેવી કોઈ પણ સમમેય સંખ્યા માટે સત્ય છે. આવી સંખ્યાઓ માટે આપણી પાસે છે. પ્રમેય 1.7 જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n m માટે 2n 5m સ્વરૂપે ન હોય તો x ઇઝ ઇક્વલ ટુ p/q નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. ઉદાહરણ: ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમમેય સંખ્યાનું નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત્ત છે તે જણાવો. નંબર 1 13/3125. નંબર 2 64/455. નંબર 3 15/1600. નંબર 4 23/2 cube into 5 square. Number 5 129/2 square into 5^7 into 7^5. Number 6 77/210. ઉકેલ. નંબર 1 13/3125 is equal to 13/5/5. અહીં છેદ 5/5 છે જે 2n into 5m જ્યાં n is equal to 0 અને m is equal to 5 ના સ્વરૂપમાં છે. માટે આપેલ સમમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે. નંબર 2 64/455 is equal to 64/5 into 7 into 13. અહીં છેદ is equal to 5 into 7 into 13 છે જે 2n into 5m ના સ્વરૂપમાં નથી. આથી 64/455 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. નંબર 3 15/1600 is equal to 3 into 5 upon 2^6 into 5 square is equal to 3 upon 2^6 into 5. અહીં છેદ 2^6 into 5 એ 2n into 5m જ્યાં n is equal to 6, m is equal to 1 સ્વરૂપમાં છે. આથી સમમેય સંખ્યા 15/1600 નું
દશાંશ નિરૂપણ શાંત છે. નંબર 4 23/2 ક્યુબ ઇન્ટુ 5 સ્ક્વેર. અહીં છેદ 2 ક્યુબ ઇન્ટુ 5 સ્ક્વેર જે 2n ઇન્ટુ 5m જ્યાં n = 3 m = 2 ના સ્વરૂપમાં છે. આથી સમમેય સંખ્યા 23/2 ક્યુબ ઇન્ટુ 5 સ્ક્વેરનું દશાંશ નિરૂપણ શાંત છે. નંબર 5 129/2 સ્ક્વેર ઇન્ટુ 5⁷ ઇન્ટુ 7⁵. અહીં છેદ 2 સ્ક્વેર ઇન્ટુ 5⁷ ઇન્ટુ 7⁵ છે જે 2n ઇન્ટુ 5m ના સ્વરૂપમાં નથી. આથી સમમેય સંખ્યા 129/2 સ્ક્વેર ઇન્ટુ 5⁷ ઇન્ટુ 7⁵ નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. નંબર 6 77/210 = 11/30 = 11/2 ઇન્ટુ 3 ઇન્ટુ 5. અહીં છેદ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 એ 2n ઇન્ટુ 5m ના સ્વરૂપમાં નથી. માટે સમમેય સંખ્યા 77/210 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. ઉદાહરણ: નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. દરેક માટે જણાવો કે તે સમમેય છે કે નહીં અને જો સમમેય હોય તો તેના p/q સ્વરૂપમાં qના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકશો? ઉકેલ: નંબર 1 43.1 2 3 4 5 6 7 8 9. અહીં આપેલ દશાંશ નિરૂપણ શાંત છે. માટે તે એક સમમેય સંખ્યા છે જે p/q ના સ્વરૂપમાં છે. એટલે કે qના અવિભાજ્ય અવયવો કાં તો 2 અથવા 5 અથવા બંને હોઈ શકે. નંબર 2 0.1 2 0 1 2 0 0 1 2 0 0 0 1 2 0 0 0 0 આપેલ દશાંશ નિરૂપણ શાંત પણ નથી અને આવૃત્ત પણ નથી. માટે આપેલ વાસ્તવિક સંખ્યા અસમમેય છે. આપેલ દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત છે. એટલે કે આપેલ સંખ્યા સમમેય છે જે p/q ના સ્વરૂપમાં છે, પરંતુ q એ 2n ઇન્ટુ 5m ના સ્વરૂપમાં નથી. મતલબ કે qના અવિભાજ્ય અવયવો 2 અને 5 સિવાયના બીજા પણ હોઈ શકે. સારાંશ: આ પ્રકરણમાં તમે નીચેના મુદ્દાઓનો અભ્યાસ કર્યો. નંબર 1 યુક્લિડના ભાગાકારનું પૂર્વપ્રમેય.
આપેલ ધનપૂર્ણાંકો a અને b ને સંગત a ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બીનું સમાધાન કરે તેવી પૂર્ણ સંખ્યાઓ ક્યુ અને આરનું અસ્તિત્વ છે, બંને સાથે શૂન્ય નહીં. નંબર 2. યુક્લિડની ભાગ પ્રવિધિ. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર a ઇઝ ગ્રેટર ધેન b હોય તેવા કોઈપણ બે ધનપૂર્ણાંકો a અને b નો ગુસા નીચે પ્રમાણે મેળવી શકાય. પગલું 1. a ઇઝ ઇક્વલ ટુ બી ક્યુ પ્લસ આર 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન બી થાય તેવા ક્યુ અને આર મેળવવા ભાગાકારના પૂર્વ પ્રમેયનો ઉપયોગ કરો. પગલું 2. જો આર ઇઝ ઇક્વલ ટુ 0 તો ગુસાઅ બી છે. જો આર ઇઝ નોટ ઇક્વલ ટુ 0 તો ભાગાકારના પૂર્વ પ્રમેયનો બી અને આર માટે ઉપયોગ કરો. પગલું 3. જ્યાં સુધી શેષ 0 ન મળે ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રાખો. શેષ 0 થાય તે તબક્કે ભાજક a અને b નો ગુસાઅ થાય. વળી a અને b નો ગુસાઅ ઇઝ ઇક્વલ ટુ બી અને આર નો ગુસાઅ. 3. અંકગણિતનું મૂળભૂત પ્રમેય. દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે દર્શાવી શકાય છે. 4. જો p અવિભાજ્ય હોય અને a² એ p વડે વિભાજ્ય હોય તો a પણ p વડે વિભાજ્ય છે. 5. √2 √3 અસમય છે તે સાબિત કરવું. 6. જેનું દશાંશ નિરૂપણ શાંત છે તેવી સમય સંખ્યા a ને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ. p અને q પરસ્પર અવિભાજ્ય છે અને અનઋણ પૂર્ણાંકો n, m માટે qનું અવિભાજ્યમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપમાં હોય. જો m ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 0 તો q ઇઝ ઇક્વલ ટુ 1 અને તેનું અવિભાજ્યોના વર્ગીકરણ નથી. p/q પૂર્ણાંક જ છે. નંબર 7. જેમાં અનઋણ પૂર્ણાંકો n, m માટે qનું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપનું હોય તેવી સમય સંખ્યા x ઇઝ ઇક્વલ ટુ p/qનું દશાંશ નિરૂપણ શાંત હોય. નંબર 8. જેમાં અનઋણ પૂર્ણાંકો n, m માટે qનું અવિભાજ્યોમાં અવયવીકરણ 2n 5m સ્વરૂપનું ન હોય તેવી સમય સંખ્યા x ઇઝ ઇક્વલ ટુ p/qનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત્ત હોય.